જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છે કે આજનું કરંટ અફેર્સ એટલે કે તારીખ 2 એપ્રિલ 2024 કરંટ અફેર્સ આજનું છે, અને એ પણ મિત્રો ગુજરાતી ભાષામાં. તો ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક મિત્રો જ્યારે પરીક્ષા આવતી હોય તો એની અંદર છેલ્લા 6 માસનું મિત્રો કરંટ અફેર પૂછાતું હોય છે. તો આજે આપણે આજનું કરંટ અફેર જોઈએ છે, તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ મિત્રો આજના પ્રશ્ન એકથી. જો પ્રશ્ન એક તમારી સમક્ષ છે, જો શું જે પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતીય નૌસેનાએ ઓપરેશન સંકલ્પ અંતર્ગત કયા દેશનું જહાજનું નામ છે અલ કંબારને સમુદ્રી લૂંટારાઓથી બચાવ્યું છે? તાજેતરમાં ભારતીય નૌસેનાએ ઓપરેશન સંકલ્પ અંતર્ગત કયા દેશનું જહાજ અલ કંબારને સમુદ્રી લૂંટારાઓથી બચાવ્યું છે? તો મિત્રો એ છે ઈરાન દેશનું. ઓપ્શન સી જવાબ આવશે ઈરાન. શું આવશે? ઓપ્શન સી જવાબ ઈરાન. જોઈએ પ્રશ્ન આપણે બીજો. તો શું છે પ્રશ્ન કે દર વર્ષે ઇન્ટરનેશનલ ઝીરો વેસ્ટ ડે કયો ઇન્ટરનેશનલ ઝીરો વેસ્ટ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો 30મી માર્ચ. ઓપ્શન બી જવાબ આવશે 30 માર્ચ. ઓપ્શન બી જવાબ 30 માર્ચ. પ્રશ્ન પર આગળ ચર્ચા કરીએ. જો શું છે પ્રશ્ન છે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સંસ્કૃતિ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સંસ્કૃતિ પુરસ્કારથી પ્રોફેસર મોના ચરાંદ્રાને સન્માનિત કરવામાં આવે. કોને આવે છે? પ્રોફેસર મોના ચરાંદ્રાને સન્માનિત કરવામાં આવે. જવાબ આવશે ઓપ્શન ડી, પ્રોફેસર મોના ચરાંદ્રા. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. શું છે પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ કંપનીએ તેનો ટ્રેક્ટરનો વેપાર બંધ કરવાની જાહેરાત કરી છે? તો એવું કઈ કંપની છે? તો એ છે ફોર્સ મોટર. કોને? ફોર્સ મોટરે મિત્રો એનો જે ટ્રેક્ટરનો વેપાર છે એને બંધ કરવાની જાહેરાત કરી. જવાબ આવશે ઓપ્શન એ જવાબ ફોર્સ મોટર. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. જો શું પ્રશ્ન છે કે BWEની વિશ્વ રેન્કિંગમાં 10 અઠવાડિયા સુધી નંબર 1 સ્થાન પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય જોડી કઈ બની છે? શેમાં? BWEની વિશ્વ રેન્કિંગની અંદર 10 અઠવાડિયા સુધી સળંગ નંબર 1 સ્થાન પ્રાપ્ત કરનાર ભારતની પ્રથમ જોડી કઈ બની છે? તો સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટી. કોની જોડી છે? સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીની જોડી એ પ્રથમ નંબર સ્થાન પ્રાપ્ત કર્યું છે છેલ્લા 10 અઠવાડિયા સુધી. તો જવાબ આવશે ઓપ્શન બી, સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટી. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે તાજેતરમાં જોશે પ્રશ્ન કે તાજેતરમાં કઈ જગ્યાએ વિશ્વનો સૌથી મોટો કોપર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ કયો કોપર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો આરંભ કરવામાં આવે છે? તો જવાબ આવશે મુન્દ્રા, ગુજરાતની અંદર. ક્યાં મિત્રો? મુન્દ્રામાં, અને પણ ગુજરાત. જવાબ આવશે ઓપ્શન ડી, મુન્દ્રા, ગુજરાત. જે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ 2023નો સમાપન સમારોહ આયોજન ક્યાં કરવામાં આવ્યું છે એનું? તો રોમ, ઇટાલીની અંદર. ક્યાં આગળ મિત્રો? રોમ એનું સ્થાન છે, અને છે ઇટાલીમાં આવેલા રોમની અંદર. જવાબ આવશે ઓપ્શન એ, રોમ, ઇટાલી. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. વિશ્વનું પ્રથમ ઓમકારનું મંદિર. કોનું મંદિર? ઓમકારનું મંદિર ક્યાં બનાવવામાં આવ્યું છે? તો રાજસ્થાન. ઓપ્શન જવાબ આવશે એ, ઓપ્શન એ જવાબ રાજસ્થાન. ઓપ્શન એ જવાબ રાજસ્થાનની અંદર. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. તો શું છે પ્રશ્ન કે 1 એપ્રિલથી 2024 સુધી 1 એપ્રિલથી 7 એપ્રિલ 2024 સુધી. ક્યારે? 1 એપ્રિલથી માંડી અને 7 એપ્રિલ 2024 સુધીનો કોના દ્વારા ગગન શક્તિ અભ્યાસ 2024નું આયોજન કરવામાં આવ્યું છે? તો ભારતીય વાયુસેના દ્વારા. કોના? ભારતીય વાયુસેના દ્વારા. જવાબ આવશે ઓપ્શન સી, ભારતીય વાયુસેના. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. વિડીયો છેલ્લો પ્રશ્ન જો શું છે પ્રશ્ન કે તાજેતરમાં કયો દેશ વાળ એટલે કે હેરના કારણે થતા ભેદભાવ સામે લડવા માટે વિધેયક પસાર કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, ફ્રાન્સ. કયો મિત્રો? ફ્રાન્સ દેશ. કયો? ફ્રાન્સ. તો જવાબ આવશે ઓપ્શન ડી, ફ્રાન્સ. તો મિત્રો આ હતું આપણું આજનું કરંટ અફેર્સ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય, ગમે હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો, અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઓનલી ફર્સ્ટ ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત. ઓલ ધ બેસ્ટ.